સ્વામિનારાયણ મંદિર ખાતે હાલ ચાલી રહેલ દાન ધર્માદા વિવાદ 24મા દિવસે પ્રવેશ્યો છે, ત્યારે સત્તા પક્ષ દ્વારા પોલીસ કમિશનર અને કલેક્ટરને અરજી કરી ખોટી રીતે આંદોલન પર બેસેલાઓને તાત્કાલિક ખદેડી મૂકવાની માંગ કરાઈ છે. બીજી તરફ ઉપવાસી હરિભક્તો દ્વારા સત્તા પક્ષ દ્વારા હરિભક્તોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. રામપુરા સ્વામિનારાયણ મંદિર ખાતે ચાલી રહેલ દાન ધર્માદા આંદોલન આજે 24મા દિવસે પ્રવેશ્યો છે, છતાં કોઈ નિવેડો દેખાતો નથી. ત્યાં દેવપક્ષ અને સિદ્ધાંત પક્ષના રાજકારણના ઝઘડામાં હરિભક્તો પીસાઈ રહ્યા છે, ત્યારે સત્તા પક્ષ દ્વારા આજરોજ પોલીસ કમિશનર અને કલેક્ટરને અરજી કરીને તાત્કાલિક આંદોલનકારીઓને ખસેડવાની માંગ કરી છે અને જો આમ ન કરાશે તો કોર્ટમાં જવાની અરજી પણ ચીમકી આપી હતી. જ્યારે ઉપવાસી આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે સત્તા પક્ષ દ્વારા ખોટી રીતે પોલીસ અને કલેક્ટરને અરજી કરાઈ છે અને દાન ધર્માદો સ્વીકારવામાં આવતો નથી, માત્ર દાન લેવામાં આવે છે પરંતુ નામ ચઢાવાતું નથી. હું ગ્રહસ્થ છું, હું નારી છું, મારે માટે કોઈ શબ્દ નથી રહ્યા. એટલી નીચી કક્ષાએ તમે ઉતરી ગયા છો. હૈદવાળી છે, જગતના સમાજના સારા માણસો છે, સમાજના સારા કહેવાતા માણસો, કલેક્ટર કમિશનર સાહેબ, એને શું કામ તમે અવળે રસ્તે દોરો છો અને કોર્ટે જવાની તમારી શી જરૂર છે? તમે કોર્ટે જાઓ અને તમારે મુદ્દો ફેરવો છે. મુદ્દો નથી અમારો કાંઈ, અમારે તમારી સત્તા નથી જોતી, અમારે કાંઈ જોતું નથી. અમારો મત અધિકાર અને નામ ધર્માદો અમારે સ્વીકારો, એ જ અમારી આશા છે. સાહેબ, આ તો એવી વાત થઈ, અમારે જવું છે વડતાલ અને આ લઈ જાય છે આખા મુંબઈ. આ રસ્તો અવળો કોર્ટને ગેરમાર્ગે દોરવાનું કાર્ય કરી રહ્યા છે. અમે તો અમારો હક માંગી રહ્યા છીએ. આ મુદ્દાને ને એ મુદ્દાને કોઈ લેવા દેવા જ નથી. જે મુદ્દો છે તે તો અમારો મુદ્દો છે, એ નામ ધર્માદાનો અને હકનો છે. એ લોકો તો કમિશનર સાહેબ, કલેક્ટર સાહેબ આ બધાને ગેરમાર્ગે દોરી, કોર્ટને ગેરમાર્ગે દોરી અને કાંઈ અવળો જ રસ્તો બતાવી રહ્યા છે. તો શું કરવા માંગી રહ્યા છે? ત્યારે હાલ હવે પ્રશાસન સુધી પહોંચેલ દાન ધર્માદા આંદોલન હવે કઈક દિશા પકડે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.